દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હરિગુરુ સંત મહાપુરુષ જે અખંડ કાયમ સરાચર વ્યાપક જે પરમ તત્વ છે એવી જે વાતો છે આપણા મહાપુરુષોએ મેકેલી, એ વાત ઉપર એને અનુભવવાની તમન્ના હોય, ભાવના હોય, પ્રેમ હોય તેવા દરેક હરિભક્તોને, અને આ વાતનો અનુભવ કરાવતા હોય એવા દરેક સંતો અને મહંતોને, અને આ અનુભવ કર્યા પછી જે આ માર્ગથી હટી ગયા હોય કોઈ કારણોસર, તો એવાને પાછા એના મૂળ રસ્તા પર ચલાવવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આજે આપણે એવા હરિગુરુ સંત મહાપુરુષોની વાતો ને રજૂ કરીએ કે જેમાં સાંભળનારને અને આ વાતને ભરેલા હોય તેવા દરેકને આનંદ આવે અને પોતાને ઉત્કંઠા જાગે કે આ વાત તો સમજવા જેવી છે ભાઈ. એટલે હવે આ જગતની માલપા અંધકાર એટલે કે અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા બહુ પ્રસરી ગયો છે. પરંતુ આમાં આપણે ક્યારેય એવું વિચારતા નથી કે આપણા સંતોએ આપણને એવી ક્યારેય દિશા નથી બતાવી કે તમે આ અંધશ્રદ્ધાને માનો, આ અજ્ઞાનને માનો, છતાંય પણ આપણે એમાંથી આટોપી ગયા છીએ. શરૂ થઈ ગયા તહેવારો. અત્યારે આજે હોળિકાનો સમય, આજે હોળિકા દહન, આ તહેવારનો અર્થ શું? તહેવાર એટલે તમારી હાર. તમે હારી ગયા છો, તમે બીજાના ઈશારે ચાલો છો, તમે બીજાના ભાવથી વર્તો છો, તમે તમારી ભાવનાને સમજો, તમે મહાપુરુષોની વાતને સમજો, તમે મહાનાયકોની વાતને સમજો, તમે જેનું કોઈ અસ્તિત્વ નથી, જેને આપણે કોઈ દિવસ જોયું નથી, એવી વાતથી વિમુખ રહો, ત્યાંથી અજાણ્યા રહો. પણ આપણા મહાપુરુષોએ જે કીધું છે એ વાત ઉપર આપણે વિચાર કરવો જોઈએ. કારણ કોઈએ સંતોએ આવી દિશા નથી બતાવી. મહાપુરુષોએ તો કેવું કીધું છે કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, આ ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આમાં ક્યાંય કોઈ એવું મહાપુરુષોએ કીધું નથી કે તમે આ મૂર્તિને માનો તો સારી વાત છે, આ પૂજા કરો તો સારું થશે, એવું સંતોએ નથી કીધું. તો શા માટે આપણે આને ઉપાડી લેવું પડે? આની અંદર ઉતરવું પડે, સત્યની સમજ કરવી પડે, સાચી વસ્તુની ખોજ કરવી પડે કે ભાઈ ભારતના મહાપુરુષો, અરે આ દુનિયાના મહાપુરુષો ક્યાં લઈ જવા માગે છે, અને એક પોતાના સ્વાર્થ માટે ક્યાં દોરવી રહ્યા છે અંધશ્રદ્ધામાં. એટલે રવિરામ મહાત્મા જેવા મહાપુરુષોએ પણ એમ કીધું છે કે હનુમાન કા આસરા છોડ દે બંદા,
આ બધું અનુમાનવાળી વાત છે, આપણે જોયું તો નથી. જ્યારે સદગુરુ પરમાત્માની જે વાત છે ને, એ તો અનુભવવાની વાત છે, સાબિત કરી અને માની લેવાની વાત છે. એ અનુમાનથી માની લેવાની વાત નથી. કબીર સાહેબે કીધું છે કે એક ભૂવો બીજો ભૂવો ભૂવા હુવા 18,00,000. એ સાચી માતાની તો ગમ નહીં અને ધૂણી ધૂણી મોવા. કબીર કે ઈ મારગડા મારે નથી જોવા. એક ભૂવો બીજો ભૂવો ભૂવા હુવા 18,00,000. સાચી માતાની ગમ નથી અને ધૂણી ધૂણી મોવા. એનું હું પ્રેક્ટિકલ તમને ઉદાહરણ આપું કે ભાઈ ચોટીલા તમે જાઓ જ છો બધાય, અને ન્યા મૂર્તિ બે છે. તમે બધા જ ચામુંડા તરીકે એને સ્વીકારો છો, પણ અહીંયા મૂર્તિ બે છે. એક મૂર્તિ એ કપડાં લાલ પહેર્યા છે, બીજી મૂર્તિએ કપડાં લીલા પહેર્યા છે. અને તમે કઈ ચામુંડાને માનો છો? इसी बात का तो पता नहीं है किसी को, કારણ કે ન્યા બે દેવી છે આ લોકોએ બનાવેલી. એક ચંડી અને બીજી બ્રહ્માંડી. હવે જે બ્રહ્માંડી રહી ને, એ આ બ્રહ્માંડમાં વિશાળ છે. મૂર્તિ પૂંજાની અંદર આ છુપાઈ ગઈ છે, અને એને આ તમે લોકો બધા માની રહ્યા છો, હું પણ માનતો જ તો. પણ અને એનું પ્રમાણ છે કે ભુવા જે હોય ને એનો ઓઢણ લાલ હોય, અને ચોટીલે જે ઓઢણ લાલ ઓઢ્યું ને એ બધા એ જ નથી આપણે, અને એને આપણે ચામુંડ કહીએ છીએ. તો ખરેખર ચામુંડ તો એ નથી, એ તો બ્રહ્માંડી છે, અને લીલા ઓઢણવાળી ચામુંડા છે. માટે જે ચામુંડ છે એ સરાચર પિંડમાં જે આત્માની શક્તિ છે, આ શરીરમાં જે ચેતના રહી ને એ છે. એટલે કબીર એમ કહે છે કે સાતી માતાની ગમ ન પડી. સાચી માતાની ગમ ન પડી અને ધૂણી ધૂણી. એટલે સાચી વસ્તુની ગમ કરી લેવી જરૂરી છે. અગમ અગોચર અનભય પદ, અનભય અગમ છે, અગોચર છે અને અનભય છે. આ પદને સ્વીકારવા માટે હરિગુરુ સંતના ચરણમાં જવું પડે. કારણ કે અગમ છે જે તમારી મારી ગમમાં નથી, અગોચર છે જે ક્યારેય ગોચર નથી થયું આપણી સામે, અભેદ છે કે જે ભેદ કોઈને સમજાય નહીં. પણ જો કોઈ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ મળી જાય ને, એવાના શરણમાં જવું. કારણ કે બ્રહ્મનિષ્ઠ ખાલી બ્રહ્મને નક્કી કરાવી શકે, પણ જ્યારે સંશય ઊભો થાય ને ત્યારે સંશયનું સમાધાન ખાલી બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ ન કરાવી શકે. પણ જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે ને, એ બ્રહ્મનિષ્ઠ ક્ષત્રિય જે રહ્યા એ શાસ્ત્રો વેદોના પુરાવા આપી અને મારા તમારા સમાધાન કરાવી શકે. અને એ સમાધાન થાય ને તો જ આપણે સાચા રસ્તે જઈ શકીએ, નહીંતર તો નહીં જઈ શકીએ. માટે હરિગુરુ સંત એવા મળે કે જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય, જેને શાસ્ત્રોનું જ્ઞાન હોય, જેને પુરાણોનું જ્ઞાન હોય, જેને વેદોનું જ્ઞાન હોય, અને એક એક પુરાવા સાથે આપણને રજૂ કરી દે. ધારો કે કૃષ્ણનો મતલબ ઉઠાવીએ આપણે કે ભાઈ આ મૂર્તિ પૂજા કરવી એ ગલત છે, તો આ લોકો આપણી પર સ્વાર થઈ જાય ને કે ભાઈ કેમ એવું તમે નાસ્તિકની વાત કરો છો. તો આપણે ગીતાનો મુદ્દો મૂકીએ કે ભાઈ 7મો અધ્યાય છે ગીતાનો, અને જ્ઞાન વિભૂતિ યોગ નામ છે એનું,
એમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા, મને મૂર્તિ અને પદાર્થમાં ફિટ કર્યો છે. એ સાબિત છે, સત્ય એ નહીં હે, મૂર્તિ સત્ય નથી. તો કે કોક કે ભાઈ કૃષ્ણે એવું કીધું કે અણુ અણુમાં છું. બહુ સાચી વાત છે. અણુ અણુમાં છે, परंतु अणु परमात्मा नहीं. अणु की भीतर जो है ना, वही परमात्मा है. इसलिए यही अणु को तोड़ना पड़ेगा, अणु से परमात्मा को बाहर निकालना पड़ेगा. मगर जिस दिन अणु को तोड़ा जाए तो वहाँ कोई नहीं है, तुम है. तुम्हारे सिवा और कोई है ही नहीं. इसीलिए सीधी અને સાદી સ્પષ્ટ ભાષા કે ફક્ત તમે તમને ઓળખી લો, આ બધી ઝંઝટ બંધ કરી દો. દુનિયાને ઓળખવા જવાથી સફળ નહીં થવાય. ભાઈ પહેલાં તો પોતે પોતાને ઓળખી લેવાય ને, તો સફળતા થઈ જશે. માટે આ પ્રેમ ગલી એસી સાંકડી છે, આમાં બે કોઈ દી સમાય નહીં. હરિગુરુ સંત મહાપુરુષો જેને રજવાડા છોડી દીધા છે, જેને રાજધાનીનો ત્યાગ કરી દીધો છે, જેને વૈભવોને છોડી દીધા છે, પરમ તત્વની ખોજ માટે તો આપણે આ ખોજ કરી લેવી પડે. માટે કોઈ સાચા નિષ્ઠાવાન અને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુની ખોજમાં નીકળો અને સત્યની ખોજ કરો. જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.